નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગઈકાલના પાર્ટ 1 વિડીયોમાં ડાયટ જૂનાગઢ ખાતે શિક્ષણમાં આઈસીટીના ઉપયોગને લઈને જે તાલીમ ગોઠવવામાં આવી હતી એ તાલીમમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલો હતો તેની ચર્ચા કરી હતી કે જેમાં ગૂગલ લેન્સની વાત કરવામાં આવી હતી, ગૂગલ શીટ્સની વાત કરવામાં આવી હતી, ત્યારબાદ ગૂગલ ડ્રાઈવ તેમજ માઇક્રોસોફ્ટ વ્હાઇટ બોર્ડ છે તેની વાત કરવામાં આવી હતી અને સાથે સાથે હાઇપરલિંક્સની વાત કરવામાં આવી હતી। તે તમામની જે પ્રેક્ટિકલ સાથે મેં પહેલા વિડીયોમાં બતાવેલું છે તે તમે જોઈ લેવા વિનંતી। હવે આજનો વિડીયો છે દિવસ 2માં कई के अमे प्रवृत्तिओ करी, कई के अमे नवी नवी शिक्षण ने लगती आईसीटी उपयोग करवामां कई कई नवी वेबसाइट जोई, सॉफ्टवेर जोईए तेनी बात करीए। तो पहला अमे स्क्रेच नामनी जे वेबसाइट छे तेमां आव्या। स्क्रेच नामनी वेबसाइट ए एनिमेशन के वार्ता स्वरूपे तमे बाळको समक्ष रजू करी शको छो अथवा तो गेम्स पण बनावी शको छो। तो मैं अहींया कोडिंग करेलुं छे। आ कोडिंग द्वारा तमे અહીંયા આવી રહ્યું હશે કે કોડિંગ દ્વારા મેં એક નાની વાર્તા બનાવી હતી। તે વાર્તા દ્વારા બાળકો છે એને વધારે તેમાં રસ પડશે અને બાળકો પણ આ કોડિંગ જો એને આવડી જાય તો તે પણ આ બનાવી શકે છે। તમે આમાં ગેમ્સ પણ બનાવી શકો છો અને તેના દ્વારા તમે બાળકોને પોતાનું શિક્ષણ કાર્ય છે એ વધારે રસપ્રદ રીતે પીરસી શકો છો। તો આ એક સરસ મજાનું સ્ક્રેચ નામની જે વેબસાઇટ છે તેના દ્વારા એનિમેશન થ્રુ તમે કોઈ પણ મુદ્દો એને સમજાવી શકો છો। મિત્રો, ત્યારબાદ અમે બીજા દિવસે જે નવો મુદ્દો શીખ્યા એ ગૂગલ ફોર્મ્સમાં આપણે આપણું જે ન્યૂ ક્વિઝ છે તે બનાવી શકીએ છીએ। કોઈ ક્વિઝ છે તેને ઓપ્શન થ્રુ કઈ રીતે બનાવી અને તે ગૂગલ ફોર્મ્સ દ્વારા તે જે તે ઈમેલ આઈડી ઉપર કે વોટ્સએપ પર શેર કરી બાળકો તેનો ઓપ્શન દ્વારા આન્સર આપી અને પોતાનું સ્કોરિંગ જોઈ શકે છે। તમારી સામે અહીંયા મેં એક ત્યાં ક્વિઝ બનાવી હતી તે આવી રહી હશે કે જેમાં મેં મલ્ટિપ્લિકેશનના પ્રશ્નો પૂછ્યા હતા। તેમાં 4 ઓપ્શન રાખવામાં આવેલા હતા અને તેનો જે આન્સર આપવામાં આવે છે ત્યારે તે રિઝલ્ટ છે તે તમે જોઈ શકો છો કે તમને અહીંયા બતાવશે। તો તમે આ સરળતાથી બનાવી શકો છો ગૂગલ શીટ્સના ઉપયોગ દ્વારા। તે પણ તેમાં સમજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ જે ત્રીજો ટોપિક હતો એ પણ ખૂબ મહત્ત્વનો હતો કે જે તમે જોઈ શકો છો કે એક્ટિવ પ્રેઝેન્ટર નામનો જો સોફ્ટવેર છે તે તમે ઉપયોગ કરી શકો છો। એક્ટિવ પ્રેઝેન્ટર નામના સોફ્ટવેર દ્વારા તમે સ્ક્રીન રેકોર્ડ કરી શકો છો તેમજ તેમાં પાવરપોઈન્ટની સ્લાઇડ પણ બનાવી શકો છો। એક્ટિવ પ્રેઝેન્ટરના ઉપયોગથી તમે જે ફ્રી ઓફ તમારી સ્ક્રીન રેકોર્ડિંગ કરી તેનો ઉપયોગ તમે તમારા કોઈ પણ વિડીયોઝમાં અથવા તમારા યુટ્યુબ માટે પણ તમે કરી શકો છો। આ બિલકુલ ફ્રી છે અને તે સરળતાથી તમે ઉપયોગ સમજી શકો છો અને વાપરી શકો છો। તેનો મેં એક પ્રેઝન્ટેશન બનાવેલું હતું કે એક વિડીયો નાનો બનાવેલો હતો તે તમે જોઈ શકો છો કે આવા રીતે તમે વિડીયો બનાવી અને યુટ્યુબ પર મૂકી શકો છો। તો મિત્રો, એક્ટિવ પ્રેઝેન્ટર, સ્ક્રીન રેકોર્ડર દ્વારા અથવા તો પાવરપોઈન્ટ સ્લાઇડ આ તમામ જે સોફ્ટવેર છે એ તમે ઓનલાઈન ડાઉનલોડ ઘણી બધી વેબસાઇટ છે તેના પરથી ડાઉનલોડ કરી શકો છો। બ્રધર્સ સોફ્ટ નામની વેબસાઇટ છે, સાથે સાથે સોફ્ટપીડિયા નામની વેબસાઇટ છે। ઘણી વેબસાઇટ ઉપર આ ફ્રી ઓફ મળી જશે। જે નવું વર્ઝન છે ડાઉનલોડ કરશો તો તેમાં પ્રેઝન્ટેશન જે પાવરપોઈન્ટની સ્લાઇડ છે તે પણ તેમાં મૂકી શકો છો આ વિડીયોઝને તેમાં। તો જે નવું વર્ઝન છે એ ડાઉનલોડ કરજો જે 64 બીટનું હશે। અને છેલ્લે પોસ્ટ ટેસ્ટ આપવામાં આવી હતી। તો તમામ જે કાર્ય છે જે 2 દિવસનું છે તે ખૂબ મજા પડી, તજજ્ઞોએ ખૂબ કામ કર્યું અને તમામ જે 11 અને 12 તારીખે જે ડાયટ જૂનાગઢમાં જે પણ તાલીમાર્થીઓ તાલીમ લીધી છે તેને લગભગ પ્રશ્નો છે સોલ્વ થઈ ગયા હતા અને આમાં ઘણી વેબસાઇટ છે તે અમને પણ ખબર નહોતી અને જેમ કે સ્ક્રેચ છે તે અમને જાણવા મળ્યું અને તેનો ઉપયોગ પણ કેવો સરળ છે તે શીખી શક્યા। તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।